ગુજરાત શાંતિપુરા વાયરસને લઈને ચિંતાનો સતત વધી રહ્યા છે. ઉના તાલુકાના સોદડિયા ગામમાં 5 વર્ષના બાળકોના શંકાસ્પદ જે શાંતિપુરા વાયરસને મોત થયા તેના આરોગ્ય વિભાગમાં હાઈ એલર્ટ પરથી આવી ગયું છે. જેમાંથી બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ તેવી શંકાસ્પદ કેસ નોંધાતા 5 બાળકોના મોત થયા હતા. આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ સ્કીમમાંથી જાગૃતિ થતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉના તાલુકાના સોદડી ગામમાં 5 વર્ષના બાળકીની તબિયત અચાનક બગડતા જેમાંથી 7 ટીબીના પોઝિટિવ કેસ પર સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. હાલ બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી લેબોરેટરી તપાસ આરોગ્ય પ્રક્રિયા ચાલી રહી છે. આરોગ્ય વિભાગ માટે ઘટનાને ગંભીરતાથી લઈને સંપર્કમાં ગામના સઘન તપાસ શરૂ કરી છે. જેમાં 5 બાળકો મોત થયા, 2 બાળકો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, 8 બાળકો હાલમાં સારવાર હેઠળ. આરોગ્ય વિભાગની માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 12 કેસ પોઝિટિવ આવ્યા છે અને 9 ગુજરાત અને 3 રાજસ્થાન દર્દીઓમાં સમાવેશ થાય છે. 55 સેમ્પલ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ 8 સેમ્પલમાં રિપોર્ટ હાલમાં બાકી હોવાના પોઝિટિવમાંથી કેસોમાં પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયેલા. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીના જણાવ્યા મુજબ હાલ નોંધાયેલા પોઝિટિવ કેસોને વિસ્તારોમાં હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ગુજરાતમાં પંચમહાલ, ખેડા જિલ્લામાં 2, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 1 કેસમાં નોંધાયેલ છે. આરોગ્ય મંત્રીએ અધિકારીઓને પણ સૂચના પણ આપી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.